તો હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ઉધના, પાંડેસરા, ડિંડોલી, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો। સતત વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરત શહેરની અંદર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। હાલ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। જે રીતના ગતરોજ પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો, આજે ફરીથી વરસાદ જે છે તે ફરીથી પોતાની ઇવિંગ જે છે તે બતાવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત શહેરની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ઉધના, પાંડેસરા, ડિંડોલી સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। આગાહીના પગલે સુરત શહેરના ઠેર ઠેર વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। સાહિદ જગતાપ, GSTV।